વિના એકવાર ફરી ઇગ્નુની સ્વયંપ્રભા ઓનલાઈન લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક અભિવાદન કરું છું. ME06ના આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના આ સેગમેન્ટમાં આપણે એડમ સ્મિથને ભણ્યા, આપણે રિકાર્ડોને ભણ્યા, આપણે હેક્સર ઓલિનને ભણ્યા અને આજે આપણે આંતરરાષ્ટ્રીય વેપારમાં WTOની ભૂમિકા, તેની સ્થાપનાથી લઈને તેની કામગીરી વિશે, તેના ઉદ્દેશ્યોની માહિતી આજે આપણે મેળવીશું. તો મિત્રો, WTO એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેને ગુજરાતીમાં વિશ્વ વેપાર સંગઠનની સંસ્થા કહેવામાં આવે છે. WTO એક એવી સંસ્થા છે જે સંસ્થા આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારને પ્રોત્સાહન આપી, સ્પર્ધાને વધારવા માટે અને આંતરરાષ્ટ્રીય વેપારને કેવી રીતે વધારે સાનુકૂળ, સ્મૂથ અને કઈ રીતે વૈશ્વિક સ્તર પર તેની પરિસીમા વધારી શકાય તેના માટે કાર્યરત એક સંસ્થા છે. ભારત પણ WTOનો સદસ્ય છે અને માટે જ તેના તમામ એગ્રીમેન્ટને માનવું, તેનું પાલન કરવું એ ભારતની પણ મૌલિક અને નૈતિક જવાબદારી છે. અને માટે જ આપણે આંતરરાષ્ટ્રીય વેપારની સંસ્થાઓ, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર ભણતા હોઈએ, આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતો ભણ્યા, તો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિશે પણ આપણે અભ્યાસ મેળવવું જોઈએ. તો મિત્રો, આજે આપણે WTO વિશેની માહિતી મેળવીશું. આજનો આપણો ટોપિક છે વિશ્વ વેપાર સંગઠન, જેનું ફોર્મેટ છે પ્રસ્તાવના, ઉદ્ભવ અને એનો ઇતિહાસ, ઉદ્દેશ્યો, માળખું, મિનિસ્ટરિયલ કોન્ફરન્સ અને સમીક્ષા, ઇન્ટ્રોડક્શન, ઇમર્જન્સ એન્ડ હિસ્ટ્રી, ઓબ્જેક્ટિવ, સ્ટ્રક્ચર, મિનિસ્ટરિયલ કોન્ફરન્સ એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ધેટ ઇઝ કન્ક્લુઝન. વિશ્વ વેપાર સંગઠન WTO, એનો ઉદ્ભવ અને વિકાસ સમજીએ. 1944માં અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ ખાતે 44 દેશો ભેગા થયા અને એમણે 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરી. IMF, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, IBRD, વિશ્વ બેંક, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, જેને વિશ્વ બેંક, વર્લ્ડ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. International Trade Organization, આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન, included India in 1947 Geneva Conference. 23 countries gate, કોઈ આધિકારિક સંસ્થા ન હતી જે દરેક દેશને વેપારના કાયદાઓનું પાલન કરાવે. ગેટ એકમાત્ર એગ્રીમેન્ટ અને ખરડો હતો અને તેને રિપ્લેસ કરીને 1/1/1995ના રોજ WTOની સ્થાપના કરવામાં આવી. હવે આમાં ખાસ સમજવાની 2-3 વાતો છે મિત્રો. પ્રથમ વિશ્વયુદ્ધ, સ્વર્ણ ધોરણનું પતન, 1929ની મહામંદી અને દ્વિતીય વિશ્વયુદ્ધ. પ્રથમ વિશ્વયુદ્ધ જે 1914થી 1919 સુધી રહ્યું. 1919નો ઇતિહાસ ભારતના સંદર્ભમાં જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો, પણ 1919માં પ્રથમ વિશ્વયુદ્ધનું અંત થયું. હજી વિશ્વ પ્રથમ વિશ્વયુદ્ધની વિભીષિકામાંથી બહાર આવી શકે એ પહેલા જ 1929માં મહામંદીનો દોર શરૂ થયો. એવામાં જ 1931-32માં સ્વર્ણ ધોરણનું પતન થયું. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા અગ્રણી દેશોએ યુરોપના સ્વર્ણ ધોરણ ગોલ્ડ સ્ટેન્ડર્ડને માનવાથી ના પાડી. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફરી પાછી વેપારમાં અરાજકતા, અવ્યવસ્થા અને કટોકટી સર્જાઈ. એમાંથી માર્ગ કાઢીએ દુનિયા એ પહેલા જ હિટલરે સમગ્ર વિશ્વને દ્વિતીય વિશ્વયુદ્ધની આગમાં ઝોંક્યું અને ત્યારબાદ આ વિભીષિકા 1944 સુધી ચાલી. બે વિશ્વયુદ્ધ, મહામંદી, વૈશ્વિક મહામંદી અને સ્વર્ણ ધોરણના પતન ઉપરાંતની તમામ પ્રકારની આર્થિક ઘટનાઓના લીધે વૈશ્વિક સ્તર પર આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ ઘટવા પામ્યો હતો. દેશોને એકબીજા પર ભરોસો નહોતો. સ્વર્ણ ધોરણનું પતન થતાં આંતરરાષ્ટ્રીય સ્તર પર લેવડ દેવડમાં પણ કટોકટી સર્જાયેલી. માળખાકીય સુવિધાઓ વૈશ્વિક સ્તર પર, ખાસ કરીને યુરોપના દેશોમાં ખૂબ જ નીચલા સ્તરે પહોંચી ગયેલી. આ સમગ્ર વિશ્વને રિબિલ્ડ, રિકન્સ્ટ્રક્ટ કરવા માટે અને આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે 1944માં અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ મુકામે, હવે અમેરિકા એક દેશ છે, હેમ્પશાયર એક રાજ્ય છે અને બ્રેટન વુડ્સ એક શહેર છે, તેમાં
1944માં વિશ્વના 44 દેશો ભેગા થયા, જેમાંનો એક દેશ ભારત પણ હતો, અને તેમણે WTOના એગ્રીમેન્ટ ઉપર સાઇન કરી. 44માંથી 29 દેશો, 29 કન્ટ્રીઝ એના ઇનિશિયલ સ્થાપના સમયના મૂળ સદસ્યો બન્યા, જેમાંનો એક દેશ ભારત હતો. અને આ 1944ની કોન્ફરન્સમાં ખાસ કરીને 2 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના મહત્વપૂર્ણ રીતે થઈ. એક હતું IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, અને બીજું હતું IBRD. IBRD ને વિશ્વ બેંક પણ કહેવાય છે, વર્લ્ડ બેંક પણ કહેવાય છે, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ પણ કહેવાય છે. તાત્વિક ભેદ સમજી લો. IMF ટૂંકા ગાળા એટલે 1 થી 5 વર્ષ માટેની લોન આપે છે, અને વિશ્વ બેંક 5 થી 25 વર્ષ કે લાંબા ગાળાની લોન આપે છે. આ ઉપરાંત ITO, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, IDA, ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એસોસિએશન, એવી બીજી સંસ્થાઓની સ્થાપના થઈ. એવામાં જીનેવામાં જે કોન્ફરન્સ થઈ એના અંતર્ગત ગેટ, જનરલ એગ્રીમેન્ટ ટ્રેડ એન્ડ ટેરિફ, એની પણ સ્થાપના થઈ. ગેટ નામક સંસ્થા 1995 સુધી વૈશ્વિક સ્તર પર કાર્યરત રહી, પરંતુ તેની મર્યાદાઓ એ હતી કે તેને કોઈ પણ પ્રકારના કાયદાકીય હકો નહોતા પ્રાપ્ત. તે માત્ર રેકમેન્ડેટરી એટલે કે ભલામણ કરી શકે તેવી સંસ્થા હતી. તે સીધા પગલાં ભરી શકે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર દુનિયાના દેશો ઉપર દબાણ લાવી શકે એવી ન્યાયિક સત્તાકીય સત્તા એટલે પાવર એમને સોંપવામાં નહોતો આવ્યો. એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર એવી કોઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવે જે વિશ્વ વેપારમાં વધારો કરવા માટે વૈશ્વિક દેશોને ન કેવલ દબાણ લાવી શકે, પરંતુ તેમને પોતાની જોગવાઈઓ માનવા ઉપર રાજી પણ કરી શકે. એની અંદર એ રેકમેન્ડેટરી ઉપરાંત એની પાસે તેનું અનુપાલનની સત્તા પણ હોય, તેને ફ્રીડમ પણ હોય, અને આ મર્યાદાઓ બધી જે ગેટમાં હતી તેને દૂર કરીને ફરી એક નવી સંસ્થાની સ્થાપના કરવામાં આવે તેવી માંગ વધીને તેના અનુસંધાનમાં 1/1/1995 રોજ ગેટને રિપ્લેસ કરીને WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના થઈ. મુખ્ય ઉદ્દેશ્ય તો હું બહુ જ સામાન્ય રીતે આપને એમ સમજાવું મિત્રો, કે આપ એક વેપારી છો અને આપે વોટ્સએપ ઇમેજ પરથી સુરતના કોઈ વેપારી પાસેથી અમુક સાડીઓ અને અમુક ટેક્સટાઇલ આઇટમ્સ મંગાવી. એણે એવું કીધું કે પહેલા મને બિલ પે કરો એટલે હું પાર્સલ મોકલાવું. તમે ઓનલાઈન બિલ પે કરી દીધું, એણે તમને પાર્સલ મોકલાવ્યું. એ પાર્સલમાં તમને બતાવ્યા પ્રમાણે ને કમિટ કર્યા પ્રમાણેની ક્વોલિટી નહોતી, અથવા એમાં કંઈક ડિફેક્ટિવ હતું, અથવા તો એ ડીલ જસ્ટિફાઈડ ડીલ નહોતી. તો તે સંદર્ભમાં વેપારી તરીકે તમે શું કરશો? તો અમદાવાદના વેપારી તરીકે તમે પોલીસ કેસ કરી શકો, વેપારી મંડળમાં રજૂઆત કરી શકો, પોતે રૂબરૂ જઈ શકો, 4 માણસોનું દબાણ લાવી શકો. અલ્ટિમેટલી વ્યક્તિ જો ગિલ્ટી હોય તો તમને તમારી વસ્તુ, પૈસા, નાણાં અથવા ન્યાય મળે. મારો પ્રશ્ન તમને માત્ર એ છે કે તમારી સાથે આવું કોઈ ચીનનો વેપારી કરે તો, કોઈ બહુ મોટી મલ્ટીનેશનલ કંપની તમારી સાથે ફ્રોડ કરે તો, જે અન્ય દેશોની હોય, તો તમે ક્યાં પોતાની કમ્પ્લેન લખાવશો અને કઈ પોલીસ તેને ફોલોઅપ લેશે? એટલે જેમ જેમ આંતરરાષ્ટ્રીય સ્તર પર વૈશ્વિક સ્તરે વેપાર અને માનવ શ્રમની મોબિલિટી વધવા લાગી, તેમ તેમ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની પણ જરૂરિયાત ઊભી થઈ. જેમ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર માનવ શ્રમ અને તેને લગતા કાયદાઓનું અનુપાલન આંતરરાષ્ટ્રીય સ્તર પર કરાવવા માટે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી. જે માનક, જે કંઈ પણ માનક વેતન નક્કી કરવામાં આવ્યા છે એ પ્રમાણે એ દેશ કર્મચારીઓને વેતન આપે છે કે નહીં. બીજા દેશથી આવેલા કર્મચારીઓના પાસપોર્ટ લઈ લેવા, તેમની પાસેથી ગેરવ્યાજબી કામગીરી કરાવી, તેમને વધારે કામ કરાવીને ઓછો પગાર આપવો, તેમનું આર્થિક અને
બીજી રીતે શોષણ કરવું. તો આના માટે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશમાં કામ કરતો ભારતનો નાગરિક કે બીજા કોઈનો પણ દેશનો નાગરિક આઈએલઓમાં કમ્પ્લેન કરી શકે અને તેની સુનાવણી કરવામાં આવે. તો તે જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારનું નિયમન કરવા, આંતરરાષ્ટ્રીય વેપારને વધારવા, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોને વધારવા, સ્પર્ધામાં વધારો કરી બજારના લાભોને વિશ્વના દેશ પર ની સાથે શેર કરવા અને બની શકે તેટલો આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહાર વધારવા માટે WTOની સ્થાપના થઈ, જેને ગુજરાતીમાં વિશ્વ વેપાર સંગઠન પણ કહેવામાં આવે છે. મિત્રો, તો તેનું કામ શું છે? તો કે વિશ્વના તમામ દેશોને પોતાની જોગવાઈઓથી વાકેફ કરાવાય, એના સભ્ય બનાવ્યા પછી વેપારની શરતોને હળવી કરવી, જે જકાત અવરોધો છે તેને દૂર કરવા, મુક્ત વેપાર તરફ વૈશ્વિક દેશોને લઈ જવું, સંરક્ષણની મજબૂત દિવાલો અને સમાજવાદને દૂર કરી બજાર પરિબળો પર આધારિત અર્થવ્યવસ્થાને વેગ આપવો. આ જે બાબત છે એ WTOના મુખ્ય ઉદ્દેશોમાંનો એક છે. તો આ જે WTO છે મિત્રો, 1944માં 44 દેશો અમેરિકાના હેમ્પશાયરના બ્રેટન વુડ્સ ખાતે ભેગા મળ્યા અને એમણે 3 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સ્થાપના કરી: IMF, IBRD અને ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. જેમાં 1947માં જીનેવામાં 23 દેશોએ ભેગા મળીને ગેટની સ્થાપના કરેલી, પણ તે કોઈ આધિકારિક સંસ્થા નથી અથવા તેને કોઈ પાવર નહોતા આપવામાં આવ્યા. તે એક એગ્રીમેન્ટ હતો, એક ખરડો હતો. વિશ્વમાં ધીરે ધીરે આંતરરાષ્ટ્રીય વેપાર, બજાર, કુલ ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારો વધવા લાગ્યા. સાથોસાથ આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં વધારે પારદર્શિતાની જરૂરિયાત વધતી ગઈ. એક એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂરિયાત વર્તાઈ જે ન કેવલ માત્ર આંતરરાષ્ટ્રીય વેપાર અને નાણાકીય વ્યવહારો વધારો કરે, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને તે નાણાકીય વ્યવહારોનું કડક અને ન્યાયિકતાના ધોરણ પર અમલ પણ કરાવે. માટે 1/1/1995ના રોજ ગેટ, જે માત્ર એક એગ્રીમેન્ટ હતું, તેની જગ્યાએ WTOની સ્થાપના કરવામાં આવી. WTOની પ્રથમ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં ભરાઈ અને જીનેવા તે WTOનું હેડક્વાર્ટર પણ છે. આપની જાણકારી માટે કહી દઉં કે આ મિનિસ્ટરિયલ કોન્ફરન્સ એ દર 2 વર્ષે ભરાય છે અને આ મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય વેપારને કેવી રીતે વધારી શકાય, મુક્ત વેપારને કેવી રીતે પ્રમોટ કરી શકાય, સાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે થાય, વિશ્વના દેશોમાં ઉત્પાદન, રોજગારી અને આર્થિક વિકાસમાં કેવી રીતે વધારો થાય, આંતરરાષ્ટ્રીય સ્તર પર નાણાકીય વ્યવહારો કેવી રીતે વધે અને વૈશ્વિક સ્તર પર આવેલા વેપારના પરિવર્તનોમાં કયા નવા કાયદાઓ જોડવાની જરૂર છે. જેમ કે સાયબર ક્રાઇમ, પહેલાં એના વિશે જ્યારે કાયદો ઘડાયો ત્યારે કોઈ જોગવાઈ જ નથી, પણ સમયની સાથે હવે સાયબર ક્રાઇમ પણ થવા લાગે એટલે એક નવા કાયદાની જરૂરિયાત થઈ. એટલે આપણા અનુસંધાનમાં પણ ફેરફાર કરવા પડ્યા અને સંવિધાનમાં પણ બદલાવ કરવો પડ્યો. નવી જોગવાઈઓ, નવા કાયદાઓ એડ કરવા પડ્યા. તો પરિવર્તન તે સંસારનો નિયમ છે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપાર જગતમાં આવતા પરિવર્તનોને સમજવા માટે દર 2 વર્ષે સ્વિટ્ઝરલેન્ડના મુખ્ય મથક પર આવેલી WTOની મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે, જેમાં વૈશ્વિક સ્તર પર સંપોષિત વિકાસની સાથે પર્યાવરણીય પ્રશ્નોને પણ ચર્ચામાં લેવામાં આવે છે, જેના અનુસંધાનમાં તાજેતરમાં જ પેરિસ પ્રોટોકોલ અને એગ્રીમેન્ટની ચર્ચા કરવામાં આવી. તો મિનિસ્ટરિયલ કોન્ફરન્સ દર 2 વર્ષે ભરાય. એની શરૂઆત જ્યાં તેનું મુખ્ય મથક છે તે સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં થઈ. મિત્રો, આ મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં જે કંઈ પણ નિર્ણયો લેવામાં આવે છે તેની એક કોપી દરેક દેશને આપવામાં આવે છે અને દેશો પાસેથી તેવી ગંભીર અપેક્ષા રાખવામાં આવે છે કે તે આ પ્રમાણે પોતાના દેશમાં WTOની જોગવાઈઓનો અમલ કરાવે. તો આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠનના મુખ્ય ઉદ્દેશો કયા કયા છે? તો આપણે મિત્રો એના ઉદ્દેશ્યો સમજીએ.
તો જો આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો કરી આંતરરાષ્ટ્રીય વેપારના તમામ અવરોધોને દૂર કરવા. મિત્રો, આંતરરાષ્ટ્રીય સ્તર પર બે પ્રકારની નીતિઓ હોય છે અથવા બે પ્રકારની વેપાર નીતિઓ હોય છે. એક મુક્ત વેપારની નીતિ અને બીજી છે પ્રોટેક્શન પોલિસી. એક ફ્રી ટ્રેડ પોલિસી, એક પ્રોટેક્શન પોલિસી. મુક્ત વેપાર અને સંરક્ષણાત્મક વેપાર. મુક્ત વેપારમાં એવું માનવામાં આવે છે કે સબ ધરતી ગોપાલ કી હૈ. ભારતના દરવાજા વૈશ્વિક દેશો માટે બજાર ખુલ્લું છે. તમે આવો વેપાર કરો અને અમને પણ તમારા દેશમાં વેપાર કરવા દો. એટલે જ્યારે આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને વસ્તુઓ વચ્ચે કોઈ ભેદ ના રાખવામાં આવે, દેશની જ કંપની અને વસ્તુની જેમ તેમને પણ ટ્રીટ કરવામાં આવે. જે સંસ્થા કે કંપની વધારે પાવરફુલ અને કાર્યક્ષમ હશે તે બજારમાં ટકશે. સો ફિટેસ્ટ વિલ બી સર્વાઈવર. એના મૂળ મંત્ર પરથી તેમણે વેપાર અને હરીફાઈમાં વધારો કરવા માટે મુક્ત વેપાર નીતિ અપનાવી. બીજી વેપાર નીતિ તે સંરક્ષણાત્મક વેપાર નીતિ છે, જેમાં તમારા દેશના ઔદ્યોગિક એકમોને વિદેશની કાપ હરીફાઈથી બચાવવા માટે તમે અમુક જકાતો નાખો છો. તમે આયાત જકાત પરના અમુક અવરોધો નક્કી કરો છો, જેનાથી વિશ્વના બીજા દેશોની જકાતો આયાતો આપણા દેશમાં સરળતાથી ના આવે. અને દેશનું મહત્વનું જે હુંડિયામણ છે મિત્રો, એ હુંડિયામણ બરબાદ ના થાય, એ ઘટે નહીં. હવે તમે ફોરેન રિઝર્વ બે રીતે વધારી શકો. એક, નિકાસો વધારીને વિદેશી હુંડિયામણ કમાઈને. બીજો, આયાતો ઘટાડીને વિદેશી હુંડિયામણની બચત કરીને. તો જે મુક્ત વેપારની નીતિ છે એ નિકાસો વધારીને વિદેશી હુંડિયામણ કમાવાની નીતિ છે. જ્યારે સંરક્ષણાત્મક નીતિ એટલે કે પ્રોટેક્શન પોલિસી એ આયાતોમાં ઘટાડો કરીને વિદેશી હુંડિયામણ બચાવવાની નીતિ છે. બંનેનો ઉદ્દેશ્ય તો સેમ જ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર બજારને લગતા અવરોધો દૂર કરવામાં આવે. હવે એ અવરોધો ત્યારે જ દૂર થાય જ્યારે વિશ્વના દેશે, જે IMFનો સભ્ય છે, તે મૂડીવાદી અને બજાર આધારિત અર્થવ્યવસ્થામાં માનતો હોય તો જ આવું શક્ય છે. સમાજવાદી અર્થવ્યવસ્થામાં માનનારા વ્યક્તિના તમામ પ્રકારના નિર્ણયો તે સરકાર જ લે છે, સરકારના પ્રતિનિધિઓ જ નક્કી કરે છે. એટલે ત્યાં અંકુશ હોવું, પ્રતિબંધો હોવા એ બહુ સહજ અને સ્વાભાવિક છે. જાહેર સાહસનું ડોમિનન્સ હોવું સ્વાભાવિક છે. પણ તમે જાણો છો તેમ ભારત એ સમાજવાદ નહીં પરંતુ મિશ્ર અર્થતંત્રીય વ્યવસ્થા છે. જો કે શરૂઆતમાં ભારત આયોજન તરફી બહુ વધારે એટ્રેક્ટ રહેલું, પરંતુ હવે આપણે એક મિશ્ર અર્થતંત્ર છીએ અને એ મિશ્ર અર્થતંત્રમાં પ્લાનિંગ કમિશન, ફિનાન્સ કમિશન જેવી આંતરરાષ્ટ્રીય અને ઇન્ડિપેન્ડન્ટ સંસ્થાઓ પણ કામ કરે છે. ભારતમાં પ્લાનિંગ કમિશનની સ્થાપના 1950માં થઈ. આયોજન પંચની 1951માં ભારતની પ્રથમ પંચવર્ષીય યોજનાનો અમલ થયો. તો અને 2014 સુધી 15 સુધી આપણા દેશમાં આયોજન કાર્યરત રહ્યું. 13 યોજનાઓ પૂરી કરી અને ત્યાર પછી એનડીએની ગવર્મેન્ટે નીતિ આયોગનું ગઠન કર્યું અને એ નીતિ આયોગમાં હવે કોઈ પંચવર્ષીય યોજના અમલમાં ના આવી. નીતિ આયોગ દ્વારા દેશના વિકાસ ના પથ અને તેના રસ્તાઓ નક્કી કરવાનું કામ સોંપવામાં આવ્યું. તો મિત્રો, તો દુનિયામાં બે પ્રકારની નીતિઓ હોય. એક મૂડીવાદ, એક ઉત્પાદન પદ્ધતિની વાત કરીએ તો એક મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને એક શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ. જે ઉત્પાદન પદ્ધતિમાં ટેકનોલોજીનો, મશીનનો, રોબોટનો, યંત્રોનો ઉપયોગ વધારે થતો હોય તેને મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. જેમાં માનવ શ્રમનો
વધારે ઉપયોગ થાય અને ટેકનોલોજીનો ઓછો ઉપયોગ થાય તેને શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ કહેવાય. હવે સવાલ માત્ર એ છે કે ભારત જેવા અતિ વસ્તી ધરાવતા દેશમાં જ્યાં શ્રમ આટલો સસ્તો છે અને સરળતાથી ઉપલબ્ધ છે, ત્યાં શું આપણે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી જોઈએ? એટલે આ એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. તો WTO એ વૈશ્વિક સ્તર પર દુનિયાના દેશોને પોતાની રીતે ઉત્પાદન પદ્ધતિ અને અર્થતંત્રની મેથડને અપનાવવા માટે છૂટ આપી છે. મેં તમને કહ્યું તેમ એક નિકાસો વધારવાની, મુક્ત વેપાર એટલે નિકાસો વધારવાની નીતિ છે, એક આયાતો ઘટાડવાની નીતિ છે, એકમાં વિદેશી હુંડિયામણની કમાણી થાય છે અને એકમાં વિદેશી હુંડિયામણની બચત થાય છે. એટલે કે જે WTO છે એ મુક્ત વેપારને પ્રમોટ કરે છે, ફ્રી ટ્રેડને પ્રમોટ કરે છે. જેટલું વધારે આંતરરાષ્ટ્રીય વેપાર વધશે, આપણે એવું ભણી ગયા છીએ એડમ સ્મિથમાં, રિકાર્ડોમાં અને હેક્સર ઓહલિનમાં પણ, કે આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યારે પણ આપણે ડેફિનેટલી એવું ભણ્યા છીએ કે આંતરરાષ્ટ્રીય વેપાર પર જ્યારે પણ બે દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે તો કુલ ઉત્પાદનમાં પણ વધારો થાય છે અને બંને દેશોને તે વેપારમાં જોડાવાથી લાભ પણ થાય છે. બરાબર? અને એ લાભની વહેંચણી કેવી રીતે થશે એનો આધાર JS મિલ અને માર્શલનો જે સિદ્ધાંત છે, પરચેસિંગ પાવર પેરિટી થિયરી, એના વિશેની ચર્ચા છે. એ આપણે પછી જોઈશું. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે દુનિયામાં વિશ્વના દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર વધે માટે વેપારના તમામ અવરોધોને દૂર કરવા, બંને દેશોની મૂડી એકબીજા દેશોમાં સરળતાથી આવી શકે અને એમાં પણ યુરોપ જેવા દેશોમાં જે 29 થી 32 દેશો એવા છે જેમાં એક જ જેવું ચલણ ચાલે છે, એટલે આર્થિક વ્યવહારો પણ સરળતાથી થતા હોય છે, વેપાર પણ સરળતાથી થતો હોય છે. માટે વિશ્વના દેશો વચ્ચે નાણાકીય વ્યવહાર સુગમતાથી થાય તેની વ્યવસ્થા કરવી, ડિજિટલ ટેકનોલોજી, ઓનલાઈન ટ્રાન્સફર જેવી બાબતો હવે મહત્વપૂર્ણ છે. એટલે સરકારે શું કરવું પડે છે? જ્યારે વૈશ્વિક સ્તર પર નાણાકીય વ્યવહાર સુગમતાથી થાય તેવી વ્યવસ્થા કરવી, અને સરકાર જ્યારે નાણાકીય વ્યવહાર ઓપન કરે છે કે અહીંયા તમે ભરી શકો છો, તો સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ નથી થતો. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ કાર્યક્ષમ ઉપયોગ કરવો, તેનું ધ્યાન રાખવું. પણ આ એટલા માટે પણ સંભવ નહોતું કે ભારતની અંદર ઋષભ પંત અને બીજા બધા દેશોમાં એવા બધા ખેલાડીઓ જે એગ્રેસિવ મોડમાં રમે છે અને એટલા જ માટે ઘણી વખત તે વાયોલેટ કરે છે, આઉટ ઓફ બાઉન્ડ્રી ટેરિટરી જઈને રમે છે. એ જ રીતે વિશ્વના ઘણા બધા દેશો પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં બિયોન્ડ ધી લિમિટેશન્સ જાય છે, જેમ કે ચીન જેવા દેશો અને એ સાથેના ઘણા બધા દેશો જે ઘણી વખત WTOની શરતોનું વાયોલેટ કરે છે, અને વાયોલન્સ કરવાથી આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારની શરતોના નિયમોનું ભંગ થાય છે. માટે તેણે એટલે કે WTOએ થોડી ઘણી ફ્લેક્સિબિલિટી દરેક દેશોને આપેલી છે, પણ એમને સુનર ઓર લેટર આનો અમલ તો કરાવવો જ પડશે. તો આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો. એનું એક કારણ એ છે દુનિયામાં હવે શું છે, સંપોષિત વિકાસના ચાલતા આંતરરાષ્ટ્રીય સ્તર પર જે સંસાધનો છે તે ઝડપથી ખતમ ના થઈ જાય. એમાં અવૈધ ખનન કે વૃક્ષો કાપવા કે વન્યજીવોનું ને નુકસાન પહોંચાડવા અને પોતાની ઉત્પાદન પ્રક્રિયામાં ના કારણે વાતાવરણના સંતુલનને વિક્ષેપ પાડવો તે યોગ્ય નથી. અને એટલા જ માટે WTO એ પણ પોતાની શરતોમાં આ બધી જોગવાઈઓ મૂકેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આંતરરાષ્ટ્રીય સ્તરે બજારનો વિસ્તાર કરી સાધનોનો મહત્તમ ઉપયોગ અને કાર્યક્ષમ બનાવવું.
એટલે આંતરરાષ્ટ્રીય સ્તર પર બજારનો વિસ્તાર કઈ રીતે થઈ શકે? તો નવા નવા બજારોને એક્સપ્લોર કરવા, ત્યાં ફ્રી ટ્રેડ ઝોન સ્થાપવું અને આ બધી જે બાબતો છે, આનાથી શું થશે? આનાથી એવું થશે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર બજારનો વિકાસ થતા તમારા દેશ ઉપરાંત બીજા દેશને પણ તમારી વસ્તુની જરૂર હોઈ શકે, તો ત્યાં વેપાર કરવાથી તમને લાભ થશે. તો અહીંયા વેપારની શરતોનો પ્રથમ વેપાર આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતનો પ્રથમ શરતનું પાલન થાય છે અને તેનાથી સાધનોનો મહત્તમ લાભ ગ્રાહકોને મળવા પાત્ર થાય છે અથવા સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. પાંચમું, વિશ્વના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા વધારવી અને તેના ગ્રાહકોને મળે ગુણવત્તામાં સુધરે તેનું ધ્યાન આપવું. એટલે વિશ્વના દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વધારવી અને તેના લાભો ગ્રાહક સુધી મળે અને ગુણવત્તામાં તેનું ધ્યાન આપવું. હવે કઈ કઈ જોગવાઈઓ ઉપર ખાસ ભાર મૂકે છે? તો જો જેટલો આંતરરાષ્ટ્રીય વેપાર વધશે ને મિત્રો, એટલો એનો લાભ સમાજના ગરીબ અને નાના વર્ગના લોકોને મળશે. કારણ કે એની અંદર માત્ર ને માત્ર આર્થિક સ્તરે સ્પર્ધા વધારવા માટે ગુણવત્તામાં સુધાર પણ બહુ જરૂરી છે, તો જ લોકોના કલ્યાણમાં વધારો થશે. અને એટલા જ માટે WTOએ R&D રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ નામક સંસ્થાની સ્થાપના કરવાની પણ ભલામણ કરી છે મિત્રો. આ ઉપરાંત 6 નંબરનું જે છે, વસ્તુ ઉપરાંત સેવાઓના વેપાર પર પણ નિયમન કરવો. તો સવાલ એ છે મિત્રો કે સેવાઓ એટલે શું? તો તમારામાંથી કોઈ જવાબ મને એવો આપી શકે કે સર, જેનો ઉપયોગ કરવાથી માનવીના તુષ્ટિગુણમાં, કાર્યક્ષમતામાં વધારો થાય અને તેવી અદ્રશ્ય જે સર્વિસીસ આપવામાં આવે છે તે બધી જ સેવા સેક્ટરમાં આવે છે. હવે એમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, બેન્કિંગ, વીજળી, પોસ્ટલ સર્વિસીસ, હોટલ ઇન્ડસ્ટ્રીઝ, એજ્યુકેશન, હેલ્થ, આ બધાનો સમાવેશ મિત્રો થતો હોય છે. તો વેપાર માત્ર ને માત્ર વસ્તુઓનો વેપાર નથી, પરંતુ સેવાઓનો પણ વેપાર છે. બરાબર? તે પછી 7મા નંબરનું આપણે જો જોઈએ, તો 6થું આપણે ભણી ગયા કે વસ્તુ ઉપરાંત સેવાઓ ના ઉત્પાદનને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવે છે. ઓકે. અને તે માટે તે સેવાઓનો મિસયુઝ ના થાય એટલા માટે કોપીરાઇટ, રોયલ્ટી જેવી ઘણી બધી, પેટન્ટ રાઇટ જેવી ઘણી બધી સેવાઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે WTO આપે છે. ત્યારબાદ વિશ્વના દેશોના વેપારના ઝઘડાઓનું નિવારણ કરવું. આ બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો. આ ટોપિક ભણાવવાની શરૂઆત કરી ત્યારે જ મેં તમને કહેલું કે ચીનનો કોઈ વેપારી આપની સાથે ખોટું કરે અને આપની સાથે ચીટ કરે તો આપ ક્યાં જશો? તો એવી જ રીતે આંતરરાષ્ટ્રીય વેપારમાં, એટલે WTOમાં આંતરરાષ્ટ્રીય વેપારને લગતા ઝઘડાઓનું સમાયોજન કરવામાં આવે છે. વૈશ્વિક સ્તર પર જે 164 દેશો જે સભ્યો છે એ પોતાના વોટિંગ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તર પર જ્યુરીનું ગઠન કરે છે. આ જ્યુરી એટલે જ્યુડિશિયલ સિસ્ટમ એ બંને દેશોમાં થયેલા વિવાદને ધ્યાનથી સાંભળે છે અને 60, 90 અથવા મેક્સિમમ 120 દિવસમાં પોતાનો નિર્ણય સંભળાવે છે. અને આ નિર્ણય બંને દેશોને બંધન કરતા હોય છે, કારણ કે આ WTOનું સીધું જ કનેક્શન અને તેની સીધું જ લાઇઝનિંગ તે વર્લ્ડ બેંક અને IMF પાસે હોય છે. અને વર્લ્ડ બેંક અને IMF સ્તરની આ સંસ્થાઓ જો કોઈ દેશ WTOની જોગવાઈને અનુસરવા માટે ના પાડે અથવા જે નિર્ણય બંનેની હિયરિંગ પછી આપવામાં આવ્યો હોય
તેને માનવાની ના પાડે. જેમ કે ભારત અને ચીન વચ્ચે કંઈ ડિસ્પ્યુટ થયું ને આપણે યુનોમાં કમ્પ્લેન કરીને એ લોકોએ મહિના દિવસ કે 2 મહિના સુધી સાંભળ્યા પછી પોતાનો નિર્ણય સંભળાવ્યો, તો જે નિર્ણય સંભળાવ્યો એ બંધન કરતા હોવો જોઈએ. તો અહીંયા પણ મેં તમને શું કહેલું, WTO પાસે કોઈ પાવર નહોતો એનો અમલ કરાવવાનો. એ માત્ર ભલામણ કરતી સંસ્થા હતી, અને તો સંસ્થા બી નથી, એ તો એક ખરડો હતો, પરિપત્ર કહી શકાય. પરંતુ WTO એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, અને સંસ્થા હોવાના નાતે તેના અમુક પાવર છે, અને તે તેના પાવરનો ઉપયોગ કરી શકે છે મિત્રો. ફાઇન. તો તે પાવરનો ઉપયોગ તે કરી શકે છે, અને તે સંદર્ભમાં જ આ રજૂઆત કરવામાં આવી છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારો પણ થાય, બંને દેશોને તેનાથી લાભ પણ થાય, તેની ચર્ચા પણ કરવાની હોય છે. એટલે ઝઘડાઓનું નિરાકરણ મેં તમને કહ્યું એના માટે DSB ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી હોય છે, અને આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી બંને પક્ષોને સાંભળ્યા પછી પોતાનો નિર્ણય આપે છે. અને જો કોઈ દેશ તે કરવા માટે સક્ષમ ન હોય તો પછી તેના ઉપર પેનલ્ટી અને બીજી બધી કાયદાકીય પગલાઓની જોગવાઈઓ પણ કરવામાં આવી છે. બરાબર, ઓકે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો વિકસતા અને ગરીબ દેશોને મળે તેવા પ્રયત્નો કરી. જો વિકસિત દેશો તો ઓલરેડી વિકાસના પથ પર અગ્રસર છે જ, જે દિલ્હીના છોકરાઓ છે. પણ થોડુંક આપણે આપણા પણ બાળકોનું ધ્યાન રાખવાનું. આપણા બાળકો એટલે આપણા દેશની સરકાર માટે આપણો દેશ અને એના નાગરિકો એ માતા પિતા સમાન છે. તો આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો વિકસતા અને ગરીબ દેશોને મળે તેવા પ્રયાસો કરવા. કારણ એનું એ છે, જો આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાવાથી ધનિક દેશોને જ વિન વિન સિચ્યુએશનનો લાભ મળતો હોય, તો ગરીબ લોકો તો પછી પોતાની વસ્તુઓ શું કરવા ત્યાંથી ખરીદશે. માટે જ બંને આંતરરાષ્ટ્રીય દેશોને મહત્તમ લાભની વહેંચણી આના દ્વારા સમજાવવાની છે. એટલે આંતરરાષ્ટ્રીય વેપારના મહત્તમ લાભો વિકસતા અને ગરીબ દેશોને મળે છે તેવા પ્રમાણે કરવા. 9, સભ્ય દેશોની લેણદેણની તુલનાની ખાધ નિવારવી અને ગરીબ દેશોને આર્થિક સહાય કરવી. તો આ સભ્ય દેશોની લેણદેણની તુલનાની ખાધ નિવારવી અને ગરીબ દેશોને આર્થિક મદદ કરવી. આનો મતલબ એવો થાય, ઓકે, જો આંતરરાષ્ટ્રીય વેપારના લાભો વિશ્વના ધનિક અને તાકાતવર દેશોને જ મળશે તો મિત્રો ગરીબ વ્યક્તિ તેમાં નહીં જોડાય, ગરીબ દેશ તેમાં નહીં જોડાય. એટલે બધાને લાભ થવો જોઈએ. એટલે માત્ર ને માત્ર તે ધનિકોની સંસ્થા છે, કન્ટ્રી ઓફ અ રિચ નેશન, એવું ન બનવું જોઈએ. એટલે એની અંદર બધા જ દેશો તેમની રજૂઆત કરી શકે, બધાને સાંભળવાની તમારી માનસિક તૈયારી હોય, દરેકના પ્રશ્નોનું નિરાકરણ કરવું. અને ગરીબ, ખેતી પ્રધાન, અલ્પ વિકસિત અને વિકસતા દેશોને આંતરરાષ્ટ્રીય વેપારના લાભો મહત્તમ મળે તેની ભલામણ કરવી. તેથી જ અને તો જ વિશ્વના દેશો વધુની વધુ સંખ્યામાં WTOમાં જોડાશે. તેમને એવો કોન્ફિડન્સ અપાવવો જરૂરી છે કે WTO દ્વારા તમે તમારા નાનામાં નાના અધિશેષને વેચી શકો છો અને તમને સમયસર તેની ચૂકવણી કરવામાં આવશે. તો પ્રશ્ન એ છે કે આંતરરાષ્ટ્રીય વેપારમાં WTO આમ તો આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારના નિયમોનું નિયમન કરે છે, પરંતુ દેશના અમુક ઔદ્યોગિક અને આર્થિક ઝઘડાઓના નિરાકરણ અને સમસ્યાઓ નિવારવા માટે પણ પોતાના સબ્જેક્ટ એક્સપર્ટની ટીમ તે મોકલે છે. તો સભ્ય દેશની લેણદેણની તુલનાની ખાધ નિવારી અને ગરીબ દેશોને આર્થિક સહાય આપવી. સભ્ય દેશોની લેણદેણની તુલનાની ખાધ નિવારવી. હવે આ જે છે સભ્ય દેશોની લેણદેણની તુલનાની ખાધ, લેણદેણની તુલનાની ખાધ કોને કહેવાય? તો લેણદેણની તુલનાની ખાધ એટલે મેં તમને શું સમજાવેલું?
વિશ્વમાં બે પ્રકારની, એક વેપાર તુલા, આંતરરાષ્ટ્રીય વેપારની વાત કરતા હોઈએ ત્યારે, જેને બેલેન્સ ઓફ ટ્રેડ, અને એક છે બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટનો મતલબ જ્યાં દ્રશ્ય અને અદ્રશ્ય બંને વસ્તુઓનો વેપાર થતો હોય, જ્યારે બેલેન્સ ઓફ ટ્રેડમાં માત્ર ને માત્ર દ્રશ્ય વસ્તુઓ એટલે કે તેમાં સેવાઓનો સમાવેશ નથી થતો. તો આંતરરાષ્ટ્રીય સ્તર પર સભ્ય દેશોની લેણદેણની તુલાની ખાદ નિવારવી. હવે આ બહુ મહત્વનું છે. તો લેણદેણની તુલાની જે ખાદ છે મિત્રો, એ ખાદ પણ બે પ્રકારની હોય છે. એક કામચલાઉ ખાદ અને એક પરંપરાગત ખાદ. કામચલાઉ ખાદ ટૂંકા ગાળા માટે હોય છે, પરંપરાગત ખાદ લાંબા ગાળા માટે હોય છે. તો જે પરંપરાગત ખાદ છે એને દૂર કરવા માટે જે કોઈ પણ દેશે પોતાનું ભંડોળના અમુક ટકા જમા કરાવ્યા છે તેની મદદ કરવી, તેને પાછા આપવા, ઉત્પાદકીય હેતુ માટે ટૂંકા અને લાંબા ગાળા માટે લોન આપવી, સભ્ય દેશોને પોતાની ટેકનિકલ ટીમ સાથે કામ કરવાનો થોડા સમયનો અવસર આપવો, અને આ જ રીતે પુનઃ ગરીબ દેશોને લાભ થાય, તેમના જીવન ધોરણમાં સુધારો થાય અને લેણદેણની તુલાની ખાદ નીવડે એવી જ અભ્યર્થના છે. સભ્ય દેશોના લોકોના જીવન ધોરણમાં સુધારો કરી તેમના આર્થિક વિકાસમાં વધારો કરવો. ફરી એકવાર ગરીબ દેશોની વાત છે, ગરીબ લોકોની વાત છે, લોકોના જીવન ધોરણમાં સુધારો કરવો. પરિવર્તનના આ દોરમાં એ રીતે પરિવર્તન ન કરવું કે ક્યાંક ગરીબો પાછળ રહી જાય કે મુખ્ય પ્રવાહથી વિખૂટા પડી જાય અને તેનો લાભ માત્ર સમાજના ધનિક લોકોને જ મળે, તેવું ના હોવું જોઈએ. એટલે સભ્ય દેશો બધા સરખા હોય અને આ સભ્ય દેશોને જે કંઈ પણ પ્રોફિટ મળ્યો તેનો પણ સરખો ભાગ મળવો જોઈએ. તો સભ્ય દેશોમાં ઉત્પાદન, રોજગારી અને આંતરરાષ્ટ્રીય વેપાર અને આંતરરાષ્ટ્રીય વૃદ્ધિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ. હવે આ જે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ છે એનું ફોર્મેટ આપણે સમજીએ. પહેલી વાત, આ બહુ જ મહત્વનું છે જે હું સમજાઈ રહ્યો છું. જો આ આવડી ગયું તો પછી તમને WTO બહુ વાંધો નહીં આવે. એટલે આ સ્ટ્રક્ચરને સમજવું ખૂબ જરૂરી છે. તો 2 વર્ષે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ ભરાય છે, જે WTOના સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય છે. તેનું જ કામ હોય છે તમામ પ્રકારના આર્થિક નિર્ણયો લેવા. મિનિસ્ટ્રિયલ કોન્ફરન્સ દરેક સભ્ય દેશો દ્વારા બનેલી હોય છે અને તેનું વોટિંગ દ્વારા તેમાં નિર્ણયો લેવાય છે. બીજું છે ટ્રેડ પોલિસી રિવ્યુ બોડી, TPRB, જે ટ્રેડ પોલિસીના રિવ્યુ કરે છે, ક્યાં ટ્રેડ વધ્યો છે, ક્યાં ઘટ્યો છે. ફાઇન. ત્રીજું છે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી. હવે ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી એટલે DSB. ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડીની ચર્ચા આપણે હમણાં જ કરી મિત્રો, કે જો બે દેશો વચ્ચે વેપારને લગતા કોઈ પણ પ્રકારના ઝઘડા થાય તો જે તે દેશ જેને એવું લાગતું હોય કે મારી સાથે અન્યાય થયો છે તે સીધો ILOમાં જઈ શકે અને ILO ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન તેની ખૂબ જ ઝડપથી તેની સમસ્યાનું નિવારણ લાવે છે. ત્યારબાદ છે જનરલ કાઉન્સિલ. હવે જનરલ કાઉન્સિલ ક્યાં આવી તો સમજો, જનરલ કાઉન્સિલની અંદર એક એવી ટીમ હોય છે જેની અંદર વિશ્વના ટોપ 10 મેથેમેટિશિયન, વિશ્વના ટોપ 10 મેનેજરિયલ એક્સપર્ટ, ઇકોનોમિસ્ટ અને બીજા નીતિ વિષયક નિષ્ણાતો બેસે છે. જનરલ કાઉન્સિલનો હોદ્દો મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ પછી આવે છે. જનરલ કાઉન્સિલ 2 પ્રકારની હોય છે જે કામ કરે છે, ટ્રેડ પોલિસી અને સેટલમેન્ટ પોલિસી. પછી ગ્રીન કાઉન્સિલર મેડિકલ ડિક્લેર કરે છે, જેમાં ગ્રુપ ઓફ વર્કિંગ કમિટી, જે કમિટીના મેમ્બર છે એ લોકોએ આવી જ જવું. ત્યારબાદ કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગુડ્સ. ગુડ્સ એટલે કે દ્રશ્ય વસ્તુઓ, એના ટ્રેડ માટેની અલગ કાઉન્સિલ છે અને અદ્રશ્ય અને સેવાઓના ટ્રેડ માટેની કાઉન્સિલ અલગ છે. સારું છે, જેથી કેઓસ ના થાય. કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસ.
નાવ કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસનો મતલબ એવો છે કે તમારે કોઈક સ્કૂલ ચાલુ છે, તમારે ટેક ઓફ કરવી છે, તો તમે કાઉન્સિલ પણ કર્યું, ટ્રેડ માટે બી કર્યું અને ઇન સર્વિસીસ એક્સેટ્રા. ત્યારબાદ કાઉન્સિલ ફોર TRIPS ટ્રિપ્સ અને લાસ્ટમાં છે ટ્રેડ મેનેજમેન્ટ.com, એટલે કે અર્થતંત્રની અંદર આ તમામ પ્રકારની જે બોડી છે, આ તમામ પ્રકારની જે ફોર્મેટ છે એ પ્રમાણે કામ થાય છે. હું તમને એક બહુ જ સરળ ઉદાહરણ આપું. જેમ કે આપણે હોટલમાં જઈએ સારી એવી, તારો લોન્ડ્રી મેનેજર અલગ હોય, એનો બિલ મેનેજર અલગ હોય, એનું ફાસ્ટ ફૂડ લાવનારો મેનેજર અલગ હોય, કોઈ વસ્તુ તૂટ થાય તો ઠીક કરાવનારો વ્યક્તિ મેનેજર હોય. એટલે આનો મતલબ એ છે મિત્રો કે આ જે બોડી છે એ બોડી કેવી રીતે કામ કરે છે. તો દરેક હોટલમાં જે રીતે એક મેનેજર હોય, એના ઉપર એક જનરલ મેનેજર હોય, એના મત ઉપર CEO એટલે કે જે તે માલિક હોય. હવે પ્રશ્ન એવો થાય છે કે જે રીતે આ બધા મેનેજર તે એક માણસને રિપોર્ટ કરે છે, જે જનરલ મેનેજર હોય છે, જે આપણે ત્યાં જનરલ કાઉન્સિલ છે, જેના બે ભાગ છે, ટ્રેડ રિવ્યુ બોડી અને ડિસ્પ્યુટ સેટલમેન્ટ, જે ઝઘડા થાય છે એનું સોલ્યુશન લાવે છે. અને જીનેવાની ઉપર છે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ. હવે મિનિસ્ટરિયલ કોન્ફરન્સ એટલે શું? તો મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં કહ્યું તેમ વેપારમાં આવતા નવા ઇલેક્ટ્રોનિક ગેજેટ અને વસ્તુઓ, એના સંદર્ભમાં આમાં પણ બદલાવ આવવો જરૂરી છે. તો મિનિસ્ટરિયલ કોન્ફરન્સ તે સર્વોચ્ચ પદ પર બિરાજમાન હોય છે, અંતિમ નિર્ણયો લેવાની સત્તા એની પાસે જ હોય છે. તો મિનિસ્ટરિયલ કોન્ફરન્સ પછી જનરલ કાઉન્સિલ આવે. જનરલ કાઉન્સિલ બે ભાગોમાં વહેંચાયેલું હોય, ડિસ્પ્યુટ સેટલમેન્ટ બોડી અને ટ્રેડ રિવ્યુ બોડી. જીનેવા કાઉન્સિલની અંદર બીજા 6 તથ્યો સમાયેલા હોય. હવે જીનેવા કોન્ફરન્સ સૌથી પહેલા ભરાયું, પછી કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન ગોળેશ, પછી કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસ, કાઉન્સિલ ફોર ટ્રીપ્સ, કાઉન્સિલ ફોર ટ્રીપ્સ. હવે આ જો વર્કિંગ કમિટી એ ગ્રુપ ઓફ વર્કિંગ કમિટી એ મીટિંગ કરીને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. કાઉન્સિલ ફોર ટ્રેડ વિશ્વના દેશોમાં વેપાર કેવી રીતે વધે તેના ઉપર દેખરેખ રાખે છે. કાઉન્સિલ ફોર ટ્રેડ ઇન સર્વિસ અહીંયા વસ્તુઓના સિવાય સેવાઓના વેપારનું ધ્યાન રાખે છે. કાઉન્સિલ ફોર ટ્રીપ્સ, આ કાઉન્સિલ ફોર ટ્રીપ્સ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી એક એવી સંસ્થા છે જેની અંદર કોઈ પણ બજેટને પારિત કરવા પર પહેલા કાઉન્સિલમાં ડિસ્કસ કરવામાં આવે છે. તેની આડઅસરો શું છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે, એન્વાયરમેન્ટ માટે, એ મને કાલ સુધી એટલા માટે જણાવવું પડે કારણ કે કાઉન્સિલ ફોર ટ્રીપ્સ છે એ સમસ્યાઓની ચર્ચા કરે છે અને પછી આગળ પોતાનો નિર્ણય અને રિપોર્ટ મોકલે છે. અંતિમ નિર્ણય તો જે તે વ્યક્તિનો, સત્તાધીશ વ્યક્તિનો જ હોઈ શકે. તે પછી ટ્રેડ મેનેજમેન્ટ. હવે તે જ ટ્રેડ મેનેજમેન્ટનો મતલબ ટ્રેડને કેવી રીતે નિયંત્રિત કરવું, તેને કેવી રીતે વધારવું, તેની કડક શરતો કેવી રીતે દૂર કરવી, વગેરે વગેરે. તો આ બધી એનું બોડી છે. હવે આ ક્યાં ક્યાં મળી છે અને ક્યાં ક્યાં હિલ્ડ થઈ છે એ તમે સમજો મિત્રો. તો જો મેં તમને કહ્યું હતું તેમ કે આ જે છે WTO એ આંતરરાષ્ટ્રીય સ્તર પર એનું હેડક્વાર્ટર છે જીનેવા. વારે ઘડીએ પરીક્ષામાં પૂછાય છે 1947માં
2003માં ગ્રાઉન્ડ કે સ્થળનું નામ પણ લખેલું છે. કોન્કન. પછી 1949માં એનએનસી, 2005માં હોંગકોંગ. પછી જો આમ જવું હોય તો 1947માં જીનેવા, 1949માં એનએનસી, 1951માં ટ્રોયો, 1956માં ફરી જીનેવા, 1961માં મિલન ફ્રાઉન, 1967માં કેનેડી રાઉન્ડ, 73-79માં ટોક્યો રાઉન્ડ, 1986-94 ઉરુગ્વે રાઉન્ડ અને દોહા રાઉન્ડ. તો મિત્રો આ જે રાઉન્ડ થયા તેમાં મિનિસ્ટરિયલ કોન્ફરન્સમાં તમામ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી અને તેમાં સૂચિત નિર્ણયો લેવા માટે જરૂરી ફેરફાર કરવામાં આવ્યો. એમાં 2003માં કનકુનમાં, 2005માં હોંગકોંગમાં, 2009માં જીનેવામાં, પછી 2011માં ફરી જીનેવામાં, 2013માં બાલી, 2015માં નેરોબી, 2017માં નેરોબી, પછી 2017માં બ્યુકસ, 2019માં ફરી જીનેવા, 2021માં ફરી જીનેવા, 2023ની મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ લેટેસ્ટ એડ કરવાની બાકી છે, પરંતુ તેનું મુખ્ય કાર્ય તો મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ ભરાવા, વેપારમાં આવતા નવા નિયમો અને તમામ પ્રકારની અસુવિધાઓને ચેક કરી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવાનું હોય. તો આ બધા ડેટા બધા યાદ કરી લેવા. આમાંથી કોઈ એક જ પૂછે તો તમને નહીં જ આવડે. ઓકે, તો મિત્રો આ 2 વર્ષની જે કોન્ફરન્સ ભરાય છે એ 2 વર્ષની કોન્ફરન્સમાં તમામ પ્રકારના આસ્પેક્ટની ચર્ચા કરવામાં આવે છે અને માટે જ આ ચર્ચા ખૂબ જ મહત્વની છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તર પર સાયબર ક્રાઇમ પણ વધી રહ્યો છે. માટે નવા નિયમોની જોગવાઈ કરવી ખૂબ જ જરૂરી છે. WTOની આ જોગવાઈ જે તમે ભણ્યા મિત્રો, એ તમામ પ્રકારની જોગવાઈઓ એ મહત્વની એટલા માટે પણ છે કારણ કે આ જોગવાઈઓથી જ આંતરરાષ્ટ્રીય વેપારને નિયમિત અને સંચાલિત કરી શકાય છે. જેમ કે પેરિસ પ્રોટોકોલમાં ઘણા બધા વિકસિત અને ખાસ કરીને અમેરિકા જેવા દેશોએ આંખ આડે કાન કર્યા અને એ લોકો એવું ઈચ્છે છે કે આ જે બધી જ મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ થાય છે એમાં જે કંઈ પણ નિર્ણયો લેવાય છે તેની એક કોપી જે તે દેશને મોકલવામાં આવશે અથવા આપવામાં આવશે અને તેનું ચુસ્તપણે પાલન થવું વિશ્વના દેશોમાં તેની નવી જે પરિભાષા છે તેને સ્વીકારવામાં આવે. એટલે આ પ્રકારની વિશ્વ વેપાર સંગઠનની કામગીરી રહી. હવે આપણે વિશ્વ વેપાર સંગઠનમાં મહત્વના એગ્રીમેન્ટ કયા છે અને તેની અમુક મર્યાદાને અવકાશ કેટલો છે અને કેવી રીતે દૂર કરી શકાય છે તેના વિશેની ચર્ચા પણ આપણે કરીશું મિત્રો. યુ નો વોટ, તો તમે જો જે આજે આપણે ભણ્યા વિશ્વ વેપાર સંગઠન WTO, પ્રસ્તાવના ઉદ્ભવ અને વિકાસ. તો એનો ઉદ્ભવ અને વિકાસ ક્યાં થયો તો કે જ્યારે 1947માં ગેટની સ્થાપના કરવામાં આવેલી, પરંતુ તેને માત્ર રિકમેન્ડેટરી પાવર હતા, તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે સજા કે દંડ નહોતા કરી શકતા. એવામાં આંતરરાષ્ટ્રીય વેપારની બદલાતી પરિસીમાના સંદર્ભમાં 1/1/1994ના રોજ 95ના રોજ ઇનફેક્ટ WTO અસ્તિત્વમાં આવ્યું અને તેણે
જે ગેટ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ એની જગ્યાએ તેનું સ્થાન લીધું અને ત્યારથી લઈને આજ દિન સુધી ડબ્લ્યુટીઓ ખૂબ જ પ્રશંસનીય ભૂમિકાઓ ભજવે છે. લગભગ 164 કરતાં વધારે દેશો આજે આઈએમએફના સભ્ય છે. એટલે આ તેનો ઉદ્ભવ અને વિકાસ રહ્યો છે. ત્યારબાદ તેના ઉદ્દેશ્યો, તેનું માળખું, મિનિસ્ટર કોન્ફરન્સ અને સમીક્ષા. ઉદ્દેશ્યો તો તમે સમજો, મેં કહ્યું તેમ આઈએમએફ એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ છે. આઈવીઆરડી, જેને વિશ્વ બેંક અને વર્લ્ડ બેંક પણ કહેવાય છે, ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન, ઇન્ક્લુડેડ ઇન્ડિયા ઇન 1947, જે જીનેવાના રાઉન્ડથી જીનેવા નામ તરીકે ઓળખાતું હતું, 1995 સુધી આ ચાલ્યું અને પછી ડબ્લ્યુટીઓની સ્થાપના થઈ. તો આ એનો ઇતિહાસ છે. ગેટ કોઈ આધિકારિક સંસ્થા ન હતી જે દરેક દેશને વેપાર અને કાયદાઓનું પાલન કરાવે. જે ગેટ એકમાત્ર એક એગ્રીમેન્ટ ખરડો હતી. તો આ એના ઉદ્દેશો હતા મુખ્ય આંતરરાષ્ટ્રીય. હવે જો તમે મુખ્ય ઉદ્દેશોમાં એવું લખી શકો, આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા માટે, આંતરરાષ્ટ્રીય વેપાર વધારવા, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહાર વધારવા, આંતરરાષ્ટ્રીય વેપાર વધારવો, આ બધી બાબતો લગભગ એક સરખી જ છે. અને તે જ વધારવા માટે ડબ્લ્યુટીઓનું ગઠન કરવામાં આવ્યું. તો આમ ડબ્લ્યુટીઓ એ શું છે? તો ડબ્લ્યુટીઓ આંતરરાષ્ટ્રીય સ્તર પર આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરાવતી એક મહત્વપૂર્ણ સંસ્થા છે. ટેરિફ અને નોન ટેરિફ જકાત. હા, ખાસ આનો એક તફાવત સમજાવવાનો વિદ્યાર્થીઓને રહી ગયો. અંકુશ અવરોધો આંતરરાષ્ટ્રીય વેપારથી, આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત થતી વસ્તુઓને રોકવા માટે બે પ્રકારની પોલિસી, બે પ્રકારના હોય છે. એક જકાત અવરોધો, એક બિન જકાત અવરોધો. જકાત અવરોધો એટલે જેમ કે તમારા ઘરે પેનાસોનિક, બ્લુ સ્ટાર, હિટાચી, ડાઇકિન, ઓ જનરલ, મિત્સુબિશી જેવી કોઈ કંપનીનું એસી લાગ્યું હોય, ઇવન પેનાસોનિક, એલજી પણ. તમારા દેશમાં જે વોલ્ટાજનું એસી છે, ટાટા પ્રોડક્ટ, જે ગોદરેજનું એસી છે, તો એને વિદેશની પેનાસોનિક, વર્લફૂલ, ઓ જનરલ, મિત્સુબિશી, સેમસંગ જેવી આટલી ભારી મોટી મલ્ટીનેશનલ કંપનીઓનો સામનો કરવો પરવડે તેમ નથી, પોસાય તેમ નથી. ભારત અત્યારે હાલમાં એ સ્તરે પહોંચ્યું નથી. એટલે હવે છે ને ધીરે ધીરે ઇકોનોમિકલ વોર થશે. એટલે જે જકાત અવરોધો છે એમાં સરકાર શું કરે, આપણી વોલ્ટાજ અને ગોદરેજ કંપનીને પ્રોત્સાહન આપવા માટે વિદેશથી આવતા એસી ઉપર બહુ જ ઊંચા દરે ટેક્સ નાખે. આનાથી બે બાબત થાય. એક, વિદેશનું એસી એટલું બધું મોંઘું બની જાય કે કોઈ એને ખરીદે જ નહીં, અને જેના કારણે આપણા દેશના ઉદ્યોગોને સંરક્ષણ મળ્યું. તો આ સંરક્ષણની નીતિ છે. અથવા તો બીજો રસ્તો એ છે કે ડબ્લ્યુટીઓ કે તમારે કોઈ પણ દેશ ઉપર નાણાં સ્વરૂપે ટેક્સ નહીં રાખવો, તો આંતરરાષ્ટ્રીય સ્તર પર ચીન કે બીજા દેશોની વસ્તુઓને આવતા રોકવું. તો એ કઈ રીતે એ શક્ય છે? તો મિત્રો, એ રોકી શકાય. એમાં બિન જકાત અવરોધો હોય. હવે બિન જકાત અવરોધો એટલે શું? તો બિન જકાત અવરોધોનો મતલબ એવો થાય કે લાયસન્સ કમ્પલસરી કરવું, દર વર્ષે એને રિન્યૂ કરાવવું, કોટા નક્કી કરવું. એટલે કે તમે માનો કે એસીના વેપારી છો, તો ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલ 2023 ટુ 31 માર્ચ 2024 માં મારું બાળક કેવી રીતે પ્રોગ્રેસ કરશે અને આંતરરાષ્ટ્રીય સ્તર પર આયાત થતી વસ્તુઓને કેવી રીતે રોકવામાં આવશે, તેની ખાસ ચર્ચા આમાં જોવાની છે. તો એમાં લાયસન્સ કમ્પલસરી કરવામાં આવે, દર વર્ષે રિન્યુઅલ કરવામાં આવે. તમારી પાસે લાયસન્સ ના હોય તો તમે ભારત સાથે વેપાર ના કરી શકો, તેને કસ્ટમ ક્લિયરન્સ ના મળે. અને મેં તમને કહ્યું હતું તેમ ફાઇનાન્શિયલ યર જે છે 1 એપ્રિલથી 31 માર્ચ, એમાં તમે
માનો કે 1.5 લાખ એસી જ વેચી શકશો. જેવો 1.5 લાખ એસીનો ટાર્ગેટ પૂરો થાય એ પછી તમારો વિદેશથી કોટા પૂરો થઈ ગયા પછી આ વર્ષે કોઈ પણ નવું એસી નહીં આવે. એનો અર્થ એ થયો કે હવે તો ભારતના વોલ્ટાજ અને ગોદરેજના એસી વેચાશે ને. તમે ટેક્સ નાખ્યો એટલે શું થયું? માની લો કે ભારતનું પ્રોડક્શન કોસ્ટ પણ વોલ્ટાજનું 35,000 હોય અને સેમસંગનું કે જનરલનું કે બીજા એસીનું પણ એટલું જ થતું હોય. હવે પેનાસોનિકનું બી એટલું જ થતું હોય. હવે માનો કે પેનાસોનિક, જનરલ, મિત્સુબિશી જેવી કંપનીઓ પર સરકાર બહુ ઊંચા દરે ટેક્સ નાખે તો એ લોકો એ ટેક્સ ભરવાના બદલે ખસેડી દે ગ્રાહક ઉપર. તો શું થાય? તો અહીંયા આપણા દેશના ઉદ્યોગોને સંરક્ષણ મળે, પણ એમની વસ્તુ મોંઘી થાય. આપણે આપણા દેશના ઉદ્યોગો પર ટેક્સ નાખવામાં આવે એટલે જ્યારે પોતાની અને બીજાની વસ્તુઓ વચ્ચે ભેદ રાખવામાં આવે અને પોતાની વસ્તુઓને પ્રોટેક્ટ કરવામાં આવે અને પ્રોટેક્શન પોલિસી કહેવાય. તો બે પ્રકારના અવરોધો હોય, એક ટેરિફ, એક નોન ટેરિફ. તો ટેરિફમાં તો જકાત નાખવામાં આવે છે અને નોન ટેરિફમાં બિન જકાત અવરોધોનો મતલબ એવો થાય કે બિન જકાત અવરોધો એટલે કે લાયસન્સ છે, કોટા સિસ્ટમ છે, આના દ્વારા વિદેશીથી આવતી વસ્તુઓને રોકવું. તો આ રીતે જે અવરોધો ઊભા કરવામાં આવે છે અને કેવી રીતે ઘટાડી શકાય અને કેવી રીતે ઓછું કરી શકાય એ સભ્ય દેશોમાં ખાસ કરીને WTO તેના ઉપર ભાર આપે છે. અને આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર એ વેપારને વધારવા માટેના અથાગ પ્રયત્નો કરે છે. ભારત પણ તેનો સભ્ય દેશ છે અને ભારતે પણ તે તમામ પ્રકારના એના જે પ્રોવિઝન છે, જોગવાઈઓ છે, તેનું અનુપાલન કરવું પડે છે. તો આઈ હોપ કે તમને લોકોને WTOનું આ સેશન ભણવાની મજા આવી હશે. આવતી વખતે ફરી એકવાર આપણે ઇગ્નુના ઓનલાઈન સેશન અંતર્ગત કોઈક નવા ટોપિકની ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર અને જય હિન્દ.